નામ શું છે? જયશ્રી. ક્યાંથી આવ્યા તમે? હું નડિયાદથી આવી છું અને મારો છોકરો બીમાર હતો. તાત્કાલિક મારે બરોડા જવું પડ્યું અને ત્યાં સગવડો સારી હતી તો મને લઈ ગયા. તો છોકરાને શું થયું હતું? છોકરાને ટાઈફોઇડ થઈ ગયો હતો, ઠંડી લાગીને તાવ આવ્યો હતો. તે ત્યાંથી પછી લોહીની વોમિટો થઈ ગઈ. તે ત્યાંથી પછી એક્સપોર્ટ થઈ ગયું. પછી તમને અહીંયા કોણે મોકલા? અહીંયા ગાડી એક ભાઈ છે અમારા પાડોશ. એમનું નામ શું છે? અજીતભાઈ છે. અહીંયા શું કામ આવ્યા હતા? અહીં ગાડે એમને કીધું તમે ત્યાં જાઓ, તમને બધી સગવડ કરી આપશે. શાની સગવડ? એટલે આ તમને મદદરૂપ સહાય મળશે એમ. તમારી પરિસ્થિતિ એવી છે. અગ્નિ સંસ્કાર માટે અહીંયા આવ્યા હતા? અગ્નિ સંસ્કાર ને આ તમારો ખર્ચો થશે ને આપશે. બરોબર. એટલે બરોડાથી ભાઈ બરોડા એક્સપાયર થઈ ગયા? હા, બરોડાથી. એથી અહીંયા અગ્નિ સંસ્કાર માટે આવ્યા? નહીં, હું પ્રોપર નડિયાદની છું. હા, પછી અહીંયા રહેવાના ને તમે? હા, અહીંયા જ રહેવાની છું. મારું કોઈ નહીં. તો પણ મૂળ ભાઈને અગ્નિ સંસ્કાર કરાવવાના છે ને? હા. કઈ વાંધો નહીં. તમારું બીજું હવે ઘરમાં કોણ છે બા? બસ કોઈ નહીં મારું. કોઈ નથી? કોઈ નથી. અત્યારે ક્યાં રહો છો? અત્યારે નડિયાદ મંજીપુરા રોડે રહીએ છીએ, ભાડે. ભાડે રહો છો? હવે આ દીકરા પછી હવે તમારું આ દુનિયામાં કોઈ નથી બીજું, તો તમે અહીંયા રહેવા આવી જજો. આ અગ્નિ સંસ્કારની વિધિ પતાવી અને તમારો જે નાનો મોટો સામાન હોય ને, કપડા સિવાય બીજું કશું ના લાવતા, એ બધું લઈને આવતા રહો અહીંયા. જીવન જરૂરિયાત અહીં આખું જીવન અહીંયા જીવજો. અહીંયા જીવો. તમારે લાવવો જ લાવજો, ના લાવો કશું નહીં. તમે તમારા એક જોડી કપડા લઈને આવી જજો.